હેલો એવરીવન. તો આપણે જે ક્વેશ્ચન છે શરૂ કર્યો હતો, વોટ ઇઝ અ લિરિક વાળો, કે લિરિક ફોર્મ શું છે એ, અથવા તો લિરિક ફોર્મ એઝ અ પોએટ્રી ફોર્મ. તો એને આપણે જોઈએ તો કે એ ક્વેશ્ચનમાં આપણે થોડું તો ભણી ગયા. હવે આગળ આપણે જોઈએ તો કે ધ લિરિક ડઝ હેવ અ ટુ સ્પેસિફિક કાઇન્ડ ઓફ કેટેગરી, કે લિરિકના છે બે સ્પેસિફિક કાઇન્ડ ઓફ કેટેગરી છે. એક છે સબ્જેક્ટિવ ને બીજું છે ઓબ્જેક્ટિવ. તો સબ્જેક્ટિવ લિરિક ઓલવેઝ એક્સપ્રેસીસ ધ પોએટ્સ ઓન થોટ એન્ડ ફિલિંગ્સ, કે જે સબ્જેક્ટિવ લિરિક છે એ શું છે તો કે એક્સપ્રેસીસ ધ પોએટ્સ ઓન થોટ્સ, કે જે પોએટના ઓન પોતાના જે વિચારો હોય, પોએટના ખુદના વિચારો એને છે રજૂ કરે છે, ને એની જે લાગણીઓ હોય એને રજૂ કરે છે. ધ ઓબ્જેક્ટિવ લિરિક express the poet's thoughts based upon his observations on the external object like deeds, events and things he sees around him. કે ઓબ્જેક્ટિવ વસ્તુ એવી છે પોએટ માટે કે જે એ આજુબાજુ જોવે છે, એની આજુબાજુ જે વસ્તુ એ ઓબ્ઝર્વેશન કરે છે તો એને એ ઓબ્જેક્ટિવ ગણે છે. અને સબ્જેક્ટિવ શું છે તો કે જે એ ખુદની ફિલિંગ છે રજૂ કરે છે. અને ઓબ્જેક્ટિવ એટલે આજુબાજુ એની જે ઘટનાઓ બને છે, આજુબાજુ જે ઓબ્ઝર્વેશન કરે છે, આજુબાજુ જેટલી ઇવેન્ટ થાય છે, જેટલી કાર્ય થાય છે, બધી વસ્તુ એ જોવે છે અને ઓબ્ઝર્વ કરે છે, અને પછી એને ઓબ્જેક્ટિવ લિરિક તરીકે બતાવે છે. Thus, it can be said that the subjective lyric is a personal while the objective lyric is impersonal. એટલા જ માટે છે આપણે અહીંયા કહી શકીએ કે ઇટ કેન બી સેડ દેટ કે સબ્જેક્ટિવ લિરિક છે એ કેવું છે તો કે પર્સનલ છે, એ વ્યક્તિનું ખુદનું છે. અને ઓબ્જેક્ટિવ લિરિક છે એ ઇમ્પર્સનલ છે, કે જે તમે પોતાનું છે એમ ન કહી શકો, એ તમારું બેઝડ અપોન યોર ઓબ્ઝર્વેશન, કે તમારા ઓબ્ઝર્વેશનને આધારિત છે. તો હવે આ ક્વેશ્ચનને આપણે આગળ જોઈએ. તો આગળ આપણને કહે છે કે સો ફાર ધ સબ્જેક્ટ મેટર ઓફ લિરિક ઇઝ કન્સર્ન, ઇટ ઇઝ સેડ દેટ ધ લિરિક ગિવ્સ એક્સપ્રેશન્સ ટુ ધ સિંગલ ઇમોશન ઓર ફિલિંગ. કે સબ્જેક્ટિવ મેટરની તમે દ્રષ્ટિએ જુઓ તો કે ઓફ લિરિક ઇઝ કન્સર્ન, કે એને કેવી રીતના જોવામાં આવે છે. ઇટ ઇઝ સેડ દેટ ધ લિરિક ગિવ્સ એન એક્સપ્રેશન ટુ ધ સિંગલ ઇમોશન ઓર ફિલિંગ, કે લિરિક છે જે સબ્જેક્ટિવ મેટર તરીકે તમે જુઓ તો કે એ તમને એક્સપ્રેશન આપશે, એક સિંગલ ઇમોશન હોય, એક જ ઇમોશન હોય અથવા તો ફિલિંગ હોય. ઇટ અપીલ્સ મોર ટુ ધ હાર્ટ ધેન ટુ ધ ઇન્ટેલેક્ટ, કે જે બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ તમે જોશો તો એની કરતાં એ વધારે છે ને તો કે હાર્ટ, હૃદયને છે વધારે, તમારા દિલને છે વધારે એ અપીલ્સ કરશે, અરજી કરશે. અને એઝ ઇટ ઇઝ સેડ બાય ધ પેલગ્રેવ, કે પેલગ્રેવે જે કીધું છે, લિરિક ઇઝ અ ટર્ન ઓન ધ સમ સિંગલ થોટ્સ ફિલિંગ ઓર સિચ્યુએશન, કે લિરિક છે એ ટર્ન ઓન સમ સિંગલ થોટ, કે એક વિચાર હોય, એક ફિલિંગ હોય અથવા તો એક સિચ્યુએશન હોય, એની અંદર જ એ છે ટર્ન ઓન છે, વધતી જાય છે. The lyric as a literary form carries certain common characteristic or quality which are as here, કે લિરિક છે એ લિટરરી ફોર્મની દ્રષ્ટિએ તમે કેરીઝ કરશો તો અહીંયા તમને સમ સર્ટન કેરેક્ટરિસ્ટિક, થોડાક કેરેક્ટરિસ્ટિક છે બતાવ્યા છે, વિચ આર એઝ હિયર, કે જે નીચે મુજબ છે. તો એ જોઈએ આપણે. તો એમાં પહેલું છે કે અ લિરિક ઇઝ અ શોર્ટ પોયમ ઇન અ સિમ્પલ લેંગ્વેજ એન્ડ ઇટ્સ ટ્રીટમેન્ટ ઓલ્સો જનરલી સિમ્પલ, કે લિરિક છે એ શું છે તો ખરેખર એક શોર્ટ પોયમ છે, નાની એવી પોયમ છે કે જે સિમ્પલ લેંગ્વેજમાં લખાયેલી છે, અને એની જે ટ્રીટમેન્ટ હોય એ કેવી છે, એ એકદમ સિમ્પલ રીતના તમને જોવા મળશે. બીજું છે આ લિરિક ડીલ્સ વિથ એન સિંગલ ઇમોશન, ધીસ ઇમોશન ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ધ બિગનિંગ ઓફ ધ લિરિક, કે લિરિક છે શેની સાથે તાલુક રાખશે તો કે એક સિંગલ ઇમોશન સાથે તાલુક રાખશે, એક જ ઇમોશન, કે જે તમને જ્યારે શરૂઆત થાય લિરિકનું એના બિગનિંગમાં, શરૂઆતમાં તમને એક્સપ્રેસ એ વસ્તુ બતાવી દેશે. ધ પોએટ એક્સપ્રેસીસ હિઝ થોટ સજેસ્ટેડ બાય ધેટ પર્ટિક્યુલર ઇમોશન, અને પોએટ છે એક્સપ્રેસ કરશે પોતાના વિચારો કે સજેસ્ટેડ બાય ધેટ પર્ટિક્યુલર ઇમોશન, કે જે એક ચોક્કસ ઇમોશન દ્વારા નિશ્ચિત હશે એ તમને બતાવશે. A emotion is a lyric is musical, but verbal music is an important element in its appeal and charm, કે લિરિક છે એ કેવું હોય, મ્યુઝિકલ હોય, પણ વર્બલ મ્યુઝિક છે, શાબ્દિક રીતના જે બોલવામાં આવતું મ્યુઝિક હોય એ કેવું હોય તો કે ઇમ્પોર્ટન્ટ હોય એના ઇલેમેન્ટની, એની જે રહેલા હોય એની અંદર તત્વો એની અંદર, અને ઇટ્સ અપીલ, અને એની જે અરજી હોય અને એનું ચામ, એનું જે સુંદરતા હોય એ દ્રષ્ટિએ. The poet uses different devices to enhance the music of his lyric, કે પોએટ યુઝિસ અ ડિફરન્ટ ડિવાઇસીસ, કે અલગ અલગ પ્રકારની ડિવાઇસ છે એનો ઉપયોગ કરે છે શેના માટે તો કે વધારવા માટે, ઓફ ધ લિરિક ઓફ મ્યુઝિક ઓફ હિઝ લિરિક, કે એનું જે મ્યુઝિકનું લિરિક છે એને વધારવા માટે અલગ અલગ ડિવાઇસનો ઉપયોગ કરે છે.
કે આપણે જોતા હોઈશું કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ખાલી એક નથી હોતા, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઘણા બધા છે, પણ એનો અલગ અલગ રીતના ઉપયોગ કરવામાં આવે એટલે એનાથી અલગ અલગ પ્રકારનું લિરિક અથવા મ્યુઝિક છે એ ઉત્પન્ન થાય. The lyric is always an expression of the moods and emotion of a poet. કે લિરિક છે શું છે તો કે લિરિક ઇઝ ઓલવેઝ એન એક્સપ્રેશન ઓફ ધ મૂડ્સ, કે એક્સપ્રેશન હોય મૂડ, કે જે ડિફરન્ટ પ્રકારના મૂડ્સ હોય પોએટના, અને ઇમોશન ઓફ ધ પોએટ, કે જે પોએટની લાગણી હોય, પોએટના મૂડ હોય, એ બધું દર્શાવે. ધ બેસ્ટ લિરિક ઇઝ ઓલવેઝ ઇમોશનલ ઇન ટોન, કે જે બેસ્ટ લિરિક તમે કેને કહી શકો તો કે જે ઇમોશનલ ઇન ટોન હોય, કે જેની ટોન કેવી હોય તો કે ઇમોશનલ રહેલી હોય, કે માણસને ટચ કરી જાય. ધ પોએટ એનાલાઇસિસ હિઝ ઇમોશન્સ ઇન્ટેલેક્ચ્યુઅલી ઇન હિઝ લિરિક, અને જે પોએટ હોય પોતાના લિરિક છે કેવી રીતના લખશે તો કે ઇન્ટેલેક્ચ્યુઅલી, બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ છે એને રજૂ કરશે અને એ એનાલાઇસિસ કરશે, જેનાથી એ છે ઇમોશન એના છે બહુ સારી રીતના ઉભરીને આવે અને માણસને વધારે ટચ કરી જાય. અ લિરિક ઇઝ કેરેક્ટરાઇઝડ બાય ઇન્ટેન્સિટી એન્ડ ધ પિગ્નન્સી, કે લિરિકને કેરેક્ટરાઇઝ છે કરવામાં આવે છે કેના દ્વારા તો કે એની સઘનતા, એની તીવ્રતા, અને બીજું એની અંદર કેટલા દેશભાવ રહેલા છે એના દ્વારા. અ ગુડ લિરિક ઇઝ ઓલવેઝ ધ એક્સપ્રેશન ઓફ ઇન્ટેન્સિટી ફેલ્ટ બાય ધ ઇમોશન, કે એક સારા લિરિક હોય એ શું હોય તો કે અ ગુડ લિરિક ઇઝ ઓલવેઝ અ એક્સપ્રેશન ઓફ ઇન્ટેન્સિટી, કે સારા લિરિક હોય શું હોય તો એક પ્રકારની તીવ્રતા હોય કે જે માણસના ઇમોશનને છે એ બતાવતી હોય. In a good lyric, the emotion of poet comes directly out of the poet's heart and goes directly to the hearts of the reader. કે in a good lyric, તમે સારા લિરિકની વાત કરો તો કે જેના એ ક્યાંથી ઉત્પન્ન થયા હોય તો કે સીધા કમ્સ ડાયરેક્ટલી આઉટ ઓફ ધ પોએટ્સ હાર્ટ, કે છે જે સીધા કવિના હૃદયમાંથી જ ઉત્પન્ન થયા હોય અને એ સીધા કે વાંચનારના હૃદય સુધી પહોંચી જાય, તો એને જ તમે ગુડ લિરિક છે કહી શકો. પછી આગળ છે કે લિરિક ઇઝ ઓલવેઝ અ સ્પોન્ટેનિયસ, કે લિરિક છે કેવા હોય થોડોક સ્ફૂર્તાવાળા હોય, કે જે એકદમ સ્ફૂર્તા લાવી દે માણસને છે, સ્પોન્ટેનિયસ, તમે વાંચો તો તમને મજા આવી જાય. લિરિક ઇઝ અ સેલ્ફ એક્સપ્રેશન ઓફ ધ પોએટ્સ ઇમોશન, અને એક લિરિક છે એને તમે કેવી રીતના જોઈ શકો તો કે એક સેલ્ફ એક્સપ્રેશન ઓફ પોએટ્સ ઇમોશન, કે જે પોએટના ઇમોશન હોય એને સેલ્ફ એક્સપ્રેશન એટલે પોતાની જાતને જ એને રજૂ કરી હોય. તો આ થોડા કેરેક્ટરિસ્ટિક છે. બીજા કેરેક્ટરિસ્ટિક આગળ જોઈએ તો, અને એવું કીધું છે કે એની કોન્શિયસ એફર્ટ ઓન ધ પોએટ્સ પાર્ટ મેક્સ ધ લિરિક અનનેચરલ, કે જો કોઈ કોન્શિયસ કોઈ સભાન છે એવી કોઈ એફર્ટ લગાડવામાં આવે પોએટના તરફથી તો એ લિરિકને છે અનનેચરલ બનાવી દેશે. કે લિરિક નેચરલ ત્યારે જ રહેશે કે એ સીધા એના એક્સપ્રેશન છે એ પોએટના હાર્ટમાંથી આવશે, એ ખુદ છે એ કાંઈ વસ્તુ પેદા નહીં કરે પણ એના જે હૃદયમાં જે વિચાર આવશે એને જે એક્સપ્રેસ કરશે તો જ લિરિક છે વધારે પડતા ઇફેક્ટિવ બનશે. ઇન શોર્ટ ધ લિરિક ઇઝ અ શોર્ટ પોયમ ડીલિંગ વિથ અ સિંગલ ઇમોશન, અને ઇન શોર્ટ તમે કહી શકો કે લિરિક છે શું તો કે એક શોર્ટ પોયમ છે કે જે ડીલિંગ વિથ અ સિંગલ ઇમોશન, કે એક જે સિંગલ ઇમોશન સાથે છે, એક પ્રકારની લાગણી સાથે છે એ સંબંધ રાખે છે. ઇટ ઇઝ અ મ્યુઝિકલ પોયમ, અને એ કેવું છે તો કે મ્યુઝિકલ પોયમ તમે એને કહી શકો. ઇટ ઇઝ અ સબ્જેક્ટિવ પોયમ, અને આ એક પ્રકારની સબ્જેક્ટિવ પોયમ છે એક્સપ્રેસિંગ ધ વેરાયટીઝ ઓફ અ મૂડ ઓફ ધ ઓથર, કે જે શું રજૂ કરે તો કે વેરાયટીઝ ઓફ ધ મૂડ, કે જે અલગ અલગ પ્રકારના મૂડ હોય ઓથરના, કવિના અને રાઇટરના, એ તમારી સામે રજૂ કરે, આપણી સામે છે એ રજૂ કરશે. અને ઇટ ઇઝ વેલ નીટ પોયમ હેવિંગ અ ડેફિનેટ સ્ટ્રક્ચર, અને જે એનું જે વેલ નીટ પોયમ કહેવાય કે બહુ સારી રીતના લખાયેલી હોય, એનું ડેફિનેટ સ્ટ્રક્ચર હોય, એનું જે બાંધકામ હોય એકદમ સારું હોય, એનું લખાણ છે એટલું વ્યવસ્થિત હોય. અને ઇટ ઇઝ અ વાઇડલી પોપ્યુલરાઇઝડ બિકોઝ ઓફ ઇટ્સ યુનિવર્સાલિટી, કે એ છે વાઇડલી પોપ્યુલરાઇઝ છે, કે બહુ વધારે પડતી એની નામના છે શેના લીધે, કારણ કે એની જે વિવિધતાપણાને લીધે. ધ પોએટ હિયર ફિલોસોફીઝ ઓન હ્યુમન લાઈફ એન્ડ હ્યુમન એક્સપિરિયન્સ, અને પોએટ છે અહીંયા તમને અલગ અલગ પ્રકારની ફિલોસોફીઝ છે એ કરતા જોવા મળશે. શેની ઉપર તો કે હ્યુમન લાઈફ ઉપર, જે માણસના જીવન હોય અને માણસને જે એક્સપિરિયન્સ થયા હોય થ્રુ આઉટ હિઝ લાઈફ એના વિશે. ઇટ ઇઝ શોર્ટ બટ સાઉન્ડ ઇન એક્સપ્રેશન, કે છે શોર્ટ છે કે તમે એનું લખાણ છે શોર્ટ હશે પણ એનું જે એક્સપ્રેશન હશે એ વેરાઈડ હશે, એ છે મોટું હોય છે અને તમને છે એ લાગી આવે એવું હોય છે. તો આપણે એક
છે પેલો ક્વેશ્ચન છે એને જોયો. હવે બીજા અગત્યના ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોશું.